બ્રહ્માનંદ સ્વામીના શબ્દ છે. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. મહારાજના એક એક સ્વરૂપને આપણે સૌ કોઈ ધારીએ ને આ પદાવલીનું ગાન કરીએ તો જ આત્માએ ભગવત સ્વરૂપનું દર્શન કરવા માટેની દીક્ષા લીધી કહેવાય. આમ તો આપણા શાસ્ત્રનો નિયમ યજ્ઞમાં બેસવું હોય, પરમાત્માની મૂર્તિના ધ્યાનમાં બેસવું હોય, મંત્ર જપમાં બેસવું હોય તો પ્રથમ આપણે ઓમકારના નાદથી એ બ્રહ્મ સ્વરૂપની એ બ્રહ્મનાદની દીક્ષા લઈ અને પછી પરમાત્માના ધ્યાનમાં આપણે પ્રવેશ કરવો હોય એવો આપણો શાસ્ત્રનો મત અને સિદ્ધાંત છે. તો આ એક સંતના હૃદયમાંથી બ્રહ્મનાદ જે સ્ફુર્યો છે તે બ્રહ્મનાદનું ચિંતન કરતા કરતા ભગવાનની મૂર્તિના ચિહ્નોને ધારતા ધારતા આપણે સૌ કોઈ આ બ્રહ્મનાદનું ગાન કરીએ મહારાજની મૂર્તિને ધારીને. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે મંદ રે, ભજતા છૂટે એ જેને ભજતા છૂટે મંદ, જેને ભજતા છૂટે મંદ કરે ભવ પારને રે લો, કરે ભવ પારને રે લો. સમરું પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લો. સમરું પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લો. હે સમરું પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લો. જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે
के पार कोई नव लहे रे हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नव लहे रे लो। हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नव लहे जेने शेष सहस्त्र मुख गाया शेष सहस्त्र मुख गाय निगम नेति कहे रे लो। वंदो सहजानंद रस रूप अनुपम सारने वर्णवो सुंदर रूप अनुपम जुगल चरणे नमीरे लो। वर्णवो सुंदर रूप अनुपम जुगल चरणे नमीरे लो। हे नख शिख प्रेम सखी नाथ नख शिख प्रेम सखी नाथ प्रेम सखी नाथ रहो उरमा रमीरे लो। वंदो सदानंद रस रूप अनुपम सारणे रे लो। भजता छूटे फंद रे भजता छूटे करे भव पार मेरे लो। वंदो सदानंद रस रूप अनुपम सारणे रे लो।